નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 7/9/2025 છે અને આ ઓલ્ડ એરપોર્ટ રોડ યલોનાઇફ છે. યલોનાઇફ એટલે કેનેડાના નોર્થ વેસ્ટ ટેરિટરીઝનું રાજધાનીનું મથક. અને અત્યારે કિંજલબેન કાર ચલાવી રહ્યા છે. બાજુમાં એમના મમ્મીને બેસાડ્યા છે. અને અત્યારે આપણે અહીંયા એક લોકમેળા જેવું આયોજન દર વર્ષે થાય છે, એવો મેળો છે, ત્યાં જઈ રહ્યા છીએ. અને આપણે કારમાં પાછળ બેઠા છીએ. લગભગ બપોરનો સમય છે, એટલે મેળામાં થોડી ઓછી ભીડ હોય, એટલે આપણે ખાસ શૂટિંગ કરવું છે, એટલે એવા ટાઈમે જઈએ તો આપણે શૂટ કરી શકાય. કેનેડાનો ઉત્સવ છે, યલોનાઇફ શહેર છે, અને અહીંયા આ લોકમેળો ભરાયો છે. છેલ્લા 3-4 વર્ષથી દર ઉનાળા દરમિયાન અહીંયા આ લોકમેળાનું સરસ આયોજન કરવામાં આવે છે. અને આ જે કંપની છે વાઇલ્ડ રોઝ શોઝ, એ કંપની દ્વારા દર વર્ષે અહીંયા આ મેળાનું સરસ આયોજન કરવામાં આવે છે. ભારતમાં તો આપણે ઘણા બધા મેળા જોયા છે, પરંતુ એ કેનેડામાં કેવા મેળા ભરાય છે એ જોવા માટે અને ખાસ આપ સૌને બતાવવા માટે આજે આ વિડીયો શૂટ કરવા આવ્યા છીએ. આપણે બપોરનો સમય છે, એટલે ભીડ અત્યારે ઓછી છે, કારણ કે 2:30 વાગ્યા પછીનો સમય છે આ, અને લગભગ 3 વાગ્યા હશે એમ સમજો ને. આ ટિકિટ માટેનું કાઉન્ટર છે. અહીં એરગનથી પેલા ફુગ્ગા ફોડવા માટેનું, શૂટિંગ માટેનું એક સરસ સ્ટોલ છે. અહીં ખાણીપીણીના બધા સ્ટોલ છે. પાછળ ચકડોળ છે, અહીં પેલી ચકરડી છે. બાળકો અને મોટા બધા માટે મનોરંજનના અહીંયા બધા સાધનો દેખાય છે. અને ખાણીપીણીના સ્ટોલ શરૂઆતમાં જ છે બધાય. અને આ ખાણીપીણીનો સ્ટોલ જે છે એ શરૂઆતમાં જ અહીંયા લગાવાયો છે. અને પાછળ બધી વિવિધ ગેમ છે, બાળકો માટેના રમતના મનોરંજન બધા ઘણા સાધનો છે. અને આપણે બપોરના સમયે લગભગ 3 વાગ્યા છે અને થોડું આ બધું કવરેજ કરીએ છીએ. અહીંયા પેલા આપણે વહુઠાના મેળામાં હોય છે એવું જ ડાન્સ ને એવું બધું છે. અહીંયા આપ જોઈ રહ્યા છો તે ઉપરના માળે જવાનું છે, ને અહીંયા ડાન્સનું એવું બધું ચિત્ર લગાવાયેલા છે. અને ચકડોળ ચાલુ કરાઈ છે. હવે ખૂબ જ વિશાળ મોટા જગ્યામાં મેળો ભરાયો છે. અને કિંજલબેનની નાની દીકરી છે, એને પણ આપણે સ્ટ્રોલરમાં બેસાડી અને લાવ્યા છીએ. અને ખાસ તો શૂટિંગ કરવા માટે જ આપણે બપોરે આવી ગયા છીએ, એટલે મેળાનો માહોલ જોઈ શકાય અને શૂટિંગ પણ કરી શકાય. અને જુઓ તમે, ચકડોળ હવે ચાલુ થઈ ગઈ છે. પવન પણ ઠંડો છે. અત્યારે તાપ તડકો છે, પરંતુ સાથે ઠંડો પવન પણ છે. અને ગઈકાલે વરસાદ પણ પડ્યો હતો. અને ઉનાળાનો સમય લગભગ અહીંયા પૂરો થવા આવ્યો છે, અને હવે વરસાદ પડશે ને પછી બરફ વરસાદ પડશે. અને પછી તો આ બધા રોડ રસ્તા ઉપર બરફ જ ઢગલા જોવા મળશે. અને બપોરે 2 વાગ્યા પછી તો લગભગ અંધારે જેવો માહોલ અહીંયા થઈ જાય છે. પરંતુ ઉનાળામાં અહીંયા સરસ તાપ તડકો હોય છે, એટલે આવા મેળાઓ યોજાય છે. આ જુઓ, પેલા ફુગ્ગાને શૂટિંગ કરવા માટે એરગનથી અને પેલા ફુગ્ગા ફોડવાના, અને પછી જે સફળ થાય એને કોઈ ગિફ્ટ આપવામાં આવે છે. બધા રમકડા ટોયઝ, પરંપરાગત જે ખાણીપીણી હોય અહીંની, એના આ ફ્લેગ ફરકી રહ્યા છે. એટલે દૂરથી ખબર પડે કે ભાઈ આ વસ્તુ અહીંયા નાસ્તા માટે અહીંયા મળે છે. અત્યારે પણ થોડા સહેલાણીઓ બધા આવ્યા છે બાળકોને લઈને, પરંતુ સાંજે પછી મોડી રાત સુધી મેળો બરોબર જામે છે.
અહીંયા મોડી રાત્રિ સુધી અજવાળું હોય છે, પરંતુ હવે સમય બદલાયો છે થોડો, એટલે સાંજે મોડા પછી થોડું અંધારા જેવું થાય છે. અને ક્યારેક બહાર ઓરોરા એટલે રંગીન આકાશનો નજારો પણ જોવા મળે છે. અહીંયા બાળકો માટે એક સરસ ગેમ છે. બાળકોમાં એકાગ્રતા અને સાહસિકતા આવે એવી આ ગેમ છે. અને આ જો ચકરડી છે, આપણે એને ધમા ચકરડી રાઈડ કહીએ છીએ, કારણ કે આ જે બેસવાની વ્યવસ્થા છે એ તમે જુઓ, એની કન્ડિશન ધમા ચકડી કરતા હોય એ ટાઈપની જે રાઈડ છે. મેળો હવે ધીરે ધીરે ચાલુ થઈ ગયો હશે અને મોડી રાત્રે સુધી આ મેળો ચાલશે, પરંતુ અત્યારે પણ બધા સહેલાણીઓ આવી રહ્યા છે. મેળો પરંપરાગત રીતે અન્ય બધા દેશોની જેમ જ અહીંયા પણ યોજાયો છે. અને બાળકો માટે ટોયઝ રાઈડ છે, તમે જુઓ બધી એવી જ સેમ ટુ સેમ આપણા જેવું જ બધું માહોલ છે બધો. એટલે મેળો એ લોક સંસ્કૃતિનું એક પ્રતીક છે અને મેળાનો જે માહોલ છે એ દુનિયાના દરેક દેશમાં આવો જ હશે એવું આપણે માનીએ છીએ. આ કેનેડામાં લોકમેળો ભરાયો છે અને અહીંયા રાઈડ છે અમુક છે, સાહસિક થોડી રાઈડ હશે. આ જો ઉલટા પુલટા કરી નાખે એવું એક ચકડોળ છે, જીપ પર એવું લખ્યું છે ને ત્યાં થોડી લાઈનો દેખાય છે. અહીંયા સાહસિક જે રાઇડ્સ હોય એમાં વધારે લોકો બેસતા હોય છે. અને બધો મેળો ધીરે ધીરે હવે ખીલી રહ્યો છે. મેળો એટલે પ્રાચીન સમયથી જ લોક મનોરંજન માટે લોક સંસ્કૃતિની એક પરંપરા છે. અને આપણે ફિલ્મોમાં પણ મેળાને બહુ મહત્ત્વ આપવામાં આવે છે ને ફિલ્મી મેળા પણ આપણે ઘણા બધા જોયા છે. ખાસ કરીને તો આપણે હિન્દી ફિલ્મોના મેરા ગાંવ મેરા દેશમાં એક સરસ મેળાનું દ્રશ્ય છે. અને ગુજરાતી ફિલ્મોમાં તો આપણે વીર માંગલાવાળો છે, વણઝારી વાવ છે, ચૂંદડીનો રંગ છે, આ બધામાં સરસ મેળાનું આયોજન તમને જોવા મળે છે. અને મેળો હોય ને ગરબા અને ગીત એકાદ મેળામાં તમને જોવા મળે છે આપણા ગુજરાતી પિક્ચરમાં. એ સાથે આપણે નવરાત્રિમાં પણ મેળાના ઘણા બધા લોકગીતો હોય છે. અહીંયા તમે જુઓ ચાઇનીઝ પેલું ડ્રેગન હોય એવી એક ટ્રેન છે અને બાળકોને આમ ચઢાવ ઢાળ ઉતાર એનો આનંદ કરાવે છે. અહીંયા નાનકડી રેલગાડી છે, ટોયઝ રેલ. અને બપોરનો સમય છે એટલે મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે ભીડ છે નહીં, એટલે આપણે થોડું શૂટિંગ પણ કરી લીધું છે અત્યારે. બાકી બધા જ્યારે ભીડ હોય ને વધારે બધા ફેમિલી બાળકો સાથે લઈને આવ્યા હોય તો આ બધું શૂટિંગ કરવામાં થોડી તકલીફ પડે. એટલે આપણે ખાસ તો મેળાનું બધું શૂટ કરવા માટે આ બપોરે જ આવી ગયા છીએ, કારણ કે બધી રાઇડ્સ ને બધું આપણે શૂટ કરી લેવાય અને માહોલ પણ બતાવી દેવાય. એટલે સરસ સમય છે ને અત્યારે ભીડ ભલે ઓછી હોય પરંતુ એનો મેળાનો નજારો તમે માણી શકો, જોઈ શકો છો. અલગ અલગ 7-8 ગેમ્સ બધી રાઇડ્સ છે. એટલે આમાં નાનો કહી શકાય એવો મેળો છે, પરંતુ આ શહેર પણ ખૂબ જ નાનું છે. કેનેડાના નોર્થ વેસ્ટ ટેરિટરીઝની રાજધાનીનું મથક છે. વસ્તીની દૃષ્ટિએ નાનું શહેર છે, કારણ કે લગભગ અંદાજિત એમ કહેવાય છે કે આશરે 20,000ની વસ્તી હશે. અને એમાં પાછી વિવિધ દેશોના અનેક નાગરિકો અહીં રહે છે. અહીં મલ્ટીકલ્ચર પ્રોગ્રામ થાય છે. અહીંયા વિવિધ દેશના વિવિધ સમુદાયના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કેનેડા ડેના દિવસે ઉજવાય છે અને એના આપણે વિડીયો શૂટ કરી એના બ્લોગ શેર કરેલા છે. એ જો ખાસ કરીને બાળકો માટેના મનોરંજનના વિવિધ સાધનો છે અને ફેમિલી બધા બાળકો લઈને આવતા હોય છે.
અને એન્જોય કરાવતા હોય છે. અને આ જો બાળકોના મનોરંજન માટે છૂક ગાડી છે, પરંતુ એમના પેરેન્ટ્સ પણ બેસી શકે એવી સરસ ટોય રેલવે છે. અને આપણે અત્યારે કિંજલબેનની નાનકડી દીકરીને પણ લઈને આવ્યા છે, અને એ તમે જો સ્ટ્રોલરમાં બેસાડી રહી છે અને અંદરથી બધું જોઈ રહી છે. એટલે ખાસ આપણે થોડું એનું મેમોરિયલ શૂટ કર્યું છે. અને કિંજલબેનના મમ્મી છે તો નાનકડી દીકરીને સ્ટ્રોલરમાં બેસાડી અને એ પણ આપણી સાથે મેળામાં ફરી રહ્યા છે. ખાસ તો આપણે કોઈ રાઇડ્સમાં બેસતા નથી, પરંતુ આ અહીંયા મેળો ભરાયો છે અને આપણે કેનેડામાં છીએ, તો કેનેડામાં લોકમેળા કેવા હોય છે એનો માહોલ જોવા માટે આપણે ખાસ આવ્યા છીએ. આ તમે જો ઉલટા પુલટા પેલા ચકડોળ હોય એવી સરસ રાઇડ્સ છે, અને અહીંયા જ વધારે ભીડ હતી, વધારે લોકો આમાં જ બેસવા જતા હતા, કારણ કે આ વર્ષે નવી રાઇડ્સ આવી છે એવું જાણવા મળ્યું છે. અને ખૂબ જ રોમાંચકતા સાથે મનોરંજન થાય એવી આ ગેમ છે, અને વધારે લાઈનો અહીંયા જોવા મળે છે. તમે જોઈ શકો છો અહીંયા જે બધા લાઈનમાં ઊભા છે, અને તમે જુઓ જાણે કે અંદર બેઠા હોય ને આકાશમાં ફંગોળાતા હોય એવું અંદર લાગણી તમને થાય એવી સરસ આ ઉલટા ફુલટા ગેમ છે. અને જુઓ પાછળ ચકરડી પણ હવે ચાલુ થઈ ગઈ છે, અને સહેલાણીઓની સંખ્યા પણ તમને હવે થોડી દેખાય છે. અને ખાસ તો આ જીપર છે એનું જ વધારે અહીંયા ક્રેઝ છે અત્યારે, કારણ કે આ વર્ષે આ નવી ગેમ આવી છે એવું આપણને જાણવા મળ્યું છે, અને ખૂબ જ રોમાંચકતાવાળી આ રાઇડ છે, એટલે ત્યાં વધારે ભીડ જોવા મળે છે. પવન પણ ઠંડો અત્યારે છે અને તડકો પણ છે. અને હવે અહીંયા ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે, અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે ગઈકાલે થોડો વરસાદ પડ્યો હતો, એટલે હવે આ મેળો કદાચ 1-2 દિવસ જ ચાલશે. અને એટલે જ ખાસ કિંજલબેને આગ્રહ કર્યો કે ભાઈ મેળો હવે વરસાદ પડે છે એટલે વાઇન્ડ અપ થઈ જશે, એટલે આપણે આજે ખાસ બપોરે જ શૂટિંગ કરવા આવી ગયા છીએ. તમે જુઓ ઉલટા પુલટા રોમાંચકતાવાળી આ ગેમ છે, આ મનોરંજનની રાઇડ છે, અને અંદર બેઠેલાને કેવો આહ્લાદક આનંદ આવતો હશે તમને ખ્યાલ આવે છે. એકદમ ઉપર સ્પીડથી જાય ત્યારે આકાશમાં ફંગોળાય એવી લાગણીનો અહેસાસ અંદર બેઠેલા સહેલાણીઓ કરતા હશે. અને આ જો સ્પાઈડર લેક જેવી એક રાઇડ છે, અને જનરલ મેળાનો માહોલ તમે જુઓ. અત્યારે સહેલાણીઓ સંખ્યામાં ઓછા છે, પરંતુ તેમ છતાં ધીરે ધીરે સંખ્યા વધી રહી છે. નાની નાની બાળકોની રાઇડ્સ છે બધી ચાલુ છે, એટલે બાળકોને લઈને ઘણા બધા પેરેન્ટ્સ આવી ગયા છે અત્યારે. અને યુવાનોને બધા કદાચ હમણાં મોડા આવશે, કારણ કે અત્યારે આ રનિંગ ડે છે, એટલે કામકાજનો ચાલુ દિવસ છે અત્યારે. નહીં તો રવિવાર રજાના દિવસે હોય તો દિવસે પણ આ બધી રાઇડ્સ વધારે ચાલતી હોય. ચકડોળ ચાલુ થયું છે એટલે સંખ્યા ધીરે ધીરે વધી રહી છે આમ માની શકાય. અહીંયા લોકમેળામાં જે ફિલ્મોમાં જે મેળા બતાવે છે એમાં ખાસ આ ઘોડાવાળી જે રાઇડ્સ છે બહુ જૂની પરંપરાગત રાઇડ્સ છે, અને લગભગ હિન્દી ફિલ્મોમાં ને આપણે આ રાઇડ્સ ઘોડાવાળી છે એ જોવા મળે છે. અને એ આપણે અહીંયા સરસ આધુનિક જરા બનાવાઈ છે, એ સાથે આ પેલી ચાઇનીઝ ડ્રેગન રેલ, અને બાળકોને ખૂબ જ મોજ કરાવે છે. આ ઉપર નીચે થાય એવી સરસ આ ગેમ છે, અને એમાં પણ બાળકોને ખૂબ જ મોજ આવે એવી ગેમ છે. અને આ ઘોડાવાળી રાઇડ ખૂબ જ સરસ, સારામાં સારી રાઇડ્સ આ દેખાય છે આપણને. જે પ્રાચીન સમયે ફિલ્મોમાં, ખાસ કરી હિન્દી ફિલ્મોમાં આપણે બધી જોઈ છે, ને આપણે ગુજરાતી ફિલ્મોમાં પણ આ ફોદરાડી જે ચકરડી હોય ઘોડાવાળી એ ખાસ વધારે
ફિલ્મી મેળામાં જોવા મળે છે. ખાણીપીણીના સ્ટોલ છે. હજુ હમણાં અત્યારે કશું દેખાતું નથી, પણ મોડી રાત્રે અહીંયા બધી ભીડ જોવા મળશે. અને તમે જુઓ ધજા પતાકા બધા લહેરાઈ રહ્યા છે. પવન જબરજસ્ત છે. અને જે જૂની પ્રાચીન આપણી ધજા પતાકાની જે સિસ્ટમ છે એ જ પ્રમાણે અહીંયા પણ તમે જોયું કે ધજા પતાકા લહેરાઈ રહ્યા હતા. અને હવે મેળામાં લગભગ એક ચક્કર મારી અને આપણે પરત અહીંયા આવી ગયા છીએ. અને અહીંયા કિંજલબેન છે તો એક ખાણીપીણીની ચીજ વસ્તુ છે એનો ટેસ્ટ કરવા માટે અહીંયા લાવ્યા છે આપણને. અને નાનકડી દીકરી તમે જુઓ સરસ રમી રહી છે. અને આપણે અહીંયા થોડું મેમોરિયલ શૂટ કરીશું યાદગીરી માટે. અને જુઓ ચકડોળ પાછળ સ્થિર છે હજુ તો, એટલે હજુ સહેલાણીઓ એટલા બધા આવ્યા નથી. પરંતુ આપણે શૂટિંગ કરવું હતું એટલે અગાઉ જણાવ્યું તે પ્રમાણે આવીને બપોરે શૂટ કરી લીધું છે. અને હવે દીકરીને લઈ અને સ્ટ્રોલર અહીંયા બાજુમાં બેઠક વ્યવસ્થા છે ત્યાં આપણે બેસીશું. અને તમે જુઓ ફનલ કેક છે, એક સરસ ખાણીપીણીની ચીજ વસ્તુ છે. અને એની પર અહીંનું જે મધ જેવું પેલું મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે મેપલ સિરપ છે એ ઉપર નાખે એટલે સરસ સ્વીટ લાગે. એટલે એ અહીંયા આનો ટેસ્ટ કરાવવા માટે કિંજલબેન લાવ્યા છે. લગભગ લોકો આ વધારે ખાતા હોય છે આગળ. અને તમે જુઓ કે ચકડોળ પણ ચાલુ થઈ ગઈ છે ને તમામ રાઇડ્સ હવે સરસ ચાલુ થઈ ગઈ છે. એટલે ધીરે ધીરે સહેલાણીઓ બધા આવી રહ્યા છે એમ આપણે સમજી શકીએ છીએ. પરંતુ આપણે જે શૂટ કરવાનું હતું થોડું શૂટ કરી લીધું છે. અને હજુ મેળો બરાબર હવે પછી જ ખીલશે એટલે જામશે એમ કહી શકાય. પરંતુ તે પૂર્વે અહીંનો માહોલ આપણે આપણા માટે શૂટ કર્યો છે. અને તમે જુઓ ધીરે ધીરે બધી જ બાળકો માટેની જે રાઇડ્સ છે એ બધી અત્યારે ચાલુ છે. એટલે એમ કહેવાય કે સહેલાણીઓની સંખ્યા હવે ધીરે ધીરે વધી રહી છે એમ કહી શકાય.
અને અહીંયા પરંપરાગત જે ચોકલેટ ખાવાની ચલણ વધારે છે, એટલે આ એક અલગ જ પ્રકારની ચોકલેટ છે. એ સફરજન જે ફળ છે એ આખી ચોકલેટમાં જે જમાવી દેવામાં આવી છે, એટલે ફ્રૂટ્સ ચોકલેટ છે એ ખાસ એની વેરાયટીઝ છે અને એનું વેચાણ પણ અહીંયા સારું એવું થાય છે. મિત્રો, આપણે પણ કેનેડા ફરવા આવ્યા છે. કેનેડાની વિવિધ સંસ્કૃતિ સાથે આ લોકમેળાનું થોડું શૂટિંગ કર્યું છે. યલો નાઇફ શહેર નાનું છે, પરંતુ ક્ષેત્રફળની વિસ્તારની દ્રષ્ટિએ ઘણું મોટું છે. આર્થિક સમૃદ્ધ શહેર છે અને અહીંયા તમામ જે બ્રાન્ડેડ ખાણીપીણીના સ્ટોલ હોય એ અહીંયા છે. મોટા મોટા મોલ પણ સ્ટોર અહીંયા છે. એવું આ યલો નાઇફ શહેર છે. અને આજે આપણે આ અહીંયા લોકમેળાનું થોડું શૂટ કરી અને આ વિડીયો શેર કરીએ છીએ. મિત્રો, આ વિડીયો આપને ગમે તેને લાઈક કરો, શેર કરો. આ સાથે આપણે આ લોકમેળામાંથી સીધા આપણે સ્ટારબક્સમાં નાસ્તો કરવા માટે ગયા હતા, એનો વિડીયો આપણે શેર કર્યો છે, તો એ પણ જોજો. એ સાથે આપણે કેનેડાના અનેક પ્રવાસના વિડીયો શેર કર્યા છે અને કરવાના છે, તો આ બધા વિડીયો આપ જોતા રહેજો. જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.